એનામાં તો રૂમાલ ઝાંકેના ઠરાની દીધી હા એમાં રૂપિયા મુકાવે ઓલો મૂકતો જાય ને હાલે જાય ને વાહી ખંતાવે હા હા વાહી ખંતાવે હા હવે એની દીકરી આપણી દીકરી છે આપણા વડીલો છે હલભલ એના વડીલો બતાવે આપે એનામાં કેબલમાં તો મૂક્યું બધું ઊંધું ગયું ધોળકાએ હજી તો ઘણા હજાર હે ને હજી આપણે ધોળકા ભાઈ ધગધગી ઊભું કરીને ને હા આપણી સમાજના લૂંટ્યા હા આપણી સમાજ જ જાય એ બીજું કોણ જાય કોઈ નથી જતું ચડાવે આખે ઓહો હો ભાવિક પહેલે એના એમ ચડાવવું લાખ લાખ રૂપિયા મૂકી દે પાકમાં સાચી વાત છે એમાં ભોળો હોય ને એમ મૂકી કરે જરા ના ભોળો હોય પૈસો હોય ને ભોળું હોય ને હા મૂકી જાય હજી તો ઘણા હજાર આવું હજી આ એક લૂંટ્યા ઊભું કરીને એને કઈ તો ખબર હતી કઈ વર્ષોની હમ હવે ઇમામ ખાની વાતો લઈને ફરે હા પૂજવા ક્યાં ગયા મને અરસદ થાય તો હે સાચી વાત છે અરસદ આમ ને અરસદ આમ અરસદ એટલે એને શું કર્યું કે હમ તબે ચડ્યો તબે કાંઈ તબે ચડ્યો હોત તો અહીંયા કંઈ મરી કેમ ગયો અહીંયા ડગેથી મરી ગયું હમ સમજ્યા હા ડગેથી મરી ગયું ને એને પછી હું જ ગાડી લીધો દોડતા ઈ ખાકી બાવા આવેરા ને ક્યાં શું કહેવાય એને અહીં અમદાજી હે ને હા અમદાજીના બાપ હા અહીં અમદાજીનો બાપ હે બરોબર સમજ્યા એવી ધર્મના એમાં વાદા હતા હમ ઉજાને અમે આગેવાન થયું ઉજાને અમે આગેવાન હમ મિયામાં હા હું એકદમ નુનામાં બાજનામાં ને આ જરા કવિ હતો ને હા એમાં કવિમાં ઘણું ચોટે હમ આ સ્વામી કવિ હતા ને હા હા એની જોડે કવિ હોય ને કવિને ઘણા ચોટે ઘણા ચોટે બીજા કાંઈક નીલા હતા નીલતા ગરીબ ઘર હતું હમ ત્યાં અમારી કચરો કાઢીને અમુક અમુક માણસ વગી થયા એને હમ ને ઘણા ખરાબ નીલમ બાજનામ પડ્યા હતા આખું એકદમ ઊંધા હમ એમાં ઘણું હાર્યું અને પછી એને સુધારણ કર્યું ને હા તો મને એમાં ઘટતું આવ્યું ઓમાંથી એટલે ઓમાં નીકળતા નૂરનામ બાજનામ પછી હું ગાઈ ગયો બરોબર હવે એ પછી કૃષ્ણદાસે કઢાવ્યા હમ સીધી કાકાને વાર સુધી તો હાલ્યા હમ અમે હલાવ્યા હમ અમે જઈ ગયા ત્યાં કૃષ્ણ આવ્યો પણ પછી એને કે એ ગરીબ હતા તે આપણે આ તો ભોરી કોમ ને હા કે આપણે આમ કરો ને દર્શન લઈને જઈએ તો નીલા થઈ બરોબર એ દર્શન તો કરીએ તો નકામ પીવાના દર્શન તો પીવાના હોય કઈ ગુરુનું શું ભેટ હોય હમ 5 કે 10 કે 50 હોય રૂપિયા મૂકે ને હા એ એના ઈ હોય આપણે દર્શન તો રહે ને પછી ચોપડી છપાય પૈસા આપણા દે ને પૈસા ઈ લે એવું વચ્ચે ગાડુ કંપામાં આવ્યા હતા એ બાવા સાહેબ કે હે બાવો સાહેબ કર્યા ને હમણાં એ ગાડુ કંપામાં આવ્યા હતા એમ હા એ તો બધે અહીંયા આવ્યો એવું એમ ને અહીંયા આવ્યો હમ અહીંયા હંસાજભાઈ સમજી ગયા તે ઠીક થયું હા પણ જો ન સમજે તો મારા એકલા છોકરા બધો કંપો આવે ને હા એનું કર્મભૂમિ થઈ ગયું હમ આ બધા ફસાઈ ગયો હમ એનો ટીંગાણ પડ્યા સાહેબ બાપુ સમજી ગયો બરોબર એને કેને ગીતા દીધી હા ગયા છે ગીતા દીધી હમ મને કે વિરોધ આમ લખીને વાંચીને સંભળાવી એકવાર બે વાર હમ પછી બે વારમાંથી પછી કે હવે જો ચાલુ થઈ ગઈ બરોબર ચાલુ એને કરાવી હમ હવે એક કલાક આવે ને હા એ હંસરાજ બાપુ ચાલુ કરી હા આ ચોથી સાલ હાલે બરોબર
તમે મારો વાત કરો દે મારો વાત હું કરું બધું હમ હું આ ચોકલી કેવું તો કરું હું માને ન માને પણ સાહેબે કંઈ એ તો નહીં કહે ખરો હમ ધમકાઈને કહે ખરો પાછું બરોબર. હરિયમ ફાર્મ અડધા ફાડતા કિનારા પડ્યા હંસારી લઈને એ ચંપામાં કોઈ નથી હમ એ ચોખ્ખો કર્મભૂમિમાં હે હજી ઘણું આખી આખી હે, હા એ પણ આખી લવજીકાંડી નીકળ્યો હા લવજીકાંડી હે ને હા પાછળ સમજી ગયા બરોબર. પણ કૃષ્ણને સમજાવે પણ કૃષ્ણ સમજે કરશન આ બાપા તો પૈસા લોભમાં ગરી હોય ને ઈ તો હું પૈસા લોભ હે ઠેકો લઈને જ ઈ બેઠા હે. સમજે તો બધું રહ્યો હા સમજે બધું રહ્યો હા પણ પૈસા આવે ને હમ બંધ થઈ ગયા આવક હવે એને એના વિચાર એટલો બધા નીકળી છે ને હા તો ભોળો ભોળો 5 હાથ ગયેલો છે ને તો વગર વગર કમાય હમ 5 લાખ રૂપિયા 10 નાડી આવે હાલી આવશે 5 હાથ ગયેલો છે તો બરોબર હે. એના ધ્યેય એવા હમ એને એને ઉધારની જરૂર નથી હમ ઉધાર કેમ કરવો કે આ હકીકતનો સુને એ નથી પૈસો આવે આવવા દો હમ એવું જલસા કરવાની સમાજને હામી થઈ નિયાનું પીલામાં હાલે એમ નથી આ પટેલને લઈ ને પીલામાં લખો પીલામાં એમ પડ્યું હમ પટેલને લઈ સાચી વાત છે. ને કાંઈ ઇનામ વાળા મને બોધે નથી કર્યો નિયમ હા તો જો એ ના હોય ને ઈમાનદાર હા તો તેનો એનો વારસો એમ દઈને જાય હા એને દઈ જાય, સાચી વાત વારસો બધો વારસો શિષ્યોને છે. દીધો શિષ્યને દીધો હા. આ બધા શિષ્યો હતા ને હમ એને દઈ ગયા એને ગુરુબુદ્ધે નથી દીધો હમ પછી કંપની તો વાંચ્યામાં આવે એટલે ક્યારે બાઈ બુદ્ધાઈ ગઈ ને એકદમ વાહી પડી હમ એની બોનને હા 18 ભાઈ હતા એની બોનમાંથી વાહી પડી બરોબર. એમાં પાકે તો મને બોધ દે હા એમાં પાકે હું બોધ નહીં દઉં હમ એકદમ પગ પકડીને દઈ દીધે પણ બોધ દેવો જ પડશે હમ તો એ કે બોધ દેવો તો હાથે ભેગન લે બરોબર. કે હાથે ભેગી દીધો તો ઇનામ થાય નથી દીધો હમ એટલે આજે આપણું નડતું કાંઈ નથી હમ એને કોઈને બોધ જ નથી કર્યો હિન્દુ સિવાય બરોબર.